ભાવનગરની વાત કરીએ તો ભાવનગરના તળાજામાં બોગસ તબીબ ઝડપાયો છે। બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે। તળાજાના બેલા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે, જેમાં પ્રાણ ધાંધલિયા નામનો બોગસ તબીબ ઝડપાઈ ગયો છે। તો ડોક્ટર ન હોવા છતાં તે દવાખાનું ચલાવતો હતો અને દર્દીઓની સારવાર કરતો હતો। તો ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે। તો હાલ આ બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાણ ધાંધલિયા નામના બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો ડોક્ટર ન હોવા છતાં પ્રાણ ધાંધલિયા દવાખાનું ચલાવતો હતો અને દર્દીઓની સારવાર કરતો હતો। ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે। તો ભાવનગરના તળાજાના બેલા ગામમાંથી આ પ્રકારે બોગસ ડોક્ટર ઝડપાયો છે। આ બોગસ તબીબ દવાખાનું ચલાવતો હતો અને લોકોની સારવાર પણ કરતો હોવાનું સામે આવ્યું છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ જોડાઈ ગયા છે। જે હિરેન, ભાવનગરના તળાજામાં બોગસ તબીબ ઝડપાયો છે, શું છે વધુ વિગત? જે નિરાલી ભાવનગર તળાજાનો જે શિક્ષક છે તેને પોતાના ડોક્ટર બનવાના જે દાખલા હતા તે પૂર્ણ કરવા માટે દવાખાનું ચલાવતો હતો। આ ડોક્ટર છે તે લાંબા સમયથી તળાજાના જે કહી શકાય કે અલંગ વિસ્તારની અંદર પોતાનું દવાખાનું ચલાવતો હતો, જેની બાતમીના આધારે ગઈકાલે ભાવનગરની એસઓજી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ને રેડ દરમિયાન આ ડોક્ટર પાસેથી તેમના જે મેડિકલના જે જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા, પરંતુ ડોક્યુમેન્ટ ના મળ્યા હતા અને પોતાના ભત્રીજાના નામનું કોઈ લાયસન્સ હોય તેનો ઉપયોગ કરીને તે લોકોની સારવાર કરતો રહ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને એસઓજી પોલીસે જે આ ડોક્ટર છે પ્રાણમોહન ધાંધલિયા તેમની અટકાયત કરી છે અને તેની પાસેથી રેલ જે મેડિકલનો જથ્થો છે તે પણ જપ્ત કર્યો છે અને પોલીસ દ્વારા આ ડોક્ટર કેટલા સમયથી આ રીતના બોગસ દવાખાનું ચલાવી રહ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।